નમસ્તે મિત્રો, આજે આપણો 13 ડેઝ છે. એનાથી પણ અગત્યની વાત છે, આજે આપણે શીખવાના છીએ હેન્ડ પ્રેક્ટિસ. મેં જે તમને 12 દિવસની અંદર જે શીખવાડ્યું છે એ શીખવાડીને આજે હાથની અંદર એ બધી ડિઝાઇન કેવી રીતે સેટ કરવી, આજે હું તમને એ શીખવાડીશ. તો તમે બધા તૈયાર છો એ શીખવા માટે? હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર નથી કરી તો સૌપ્રથમ એ કરો. તમને ડાઉટ લાગે ને કોમેન્ટ કરો. જેમના પણ કોમેન્ટ આવે છે હું રિટર્નમાં આન્સર આપું જ છું. અને ખાસ કરીને ઘણા કોમેન્ટ એવા આવે છે કે મેમ તમે હિન્દીમાં કરાવડાવો, તો હું હિન્દીમાં પણ કરાવડાવીશ. જ્યારે આપણા આ ક્લાસ 13 ડેઝના ક્લાસ પૂરા થશે એટલે હું હિન્દીમાં પણ કરાવડાવીશ. એના માટે સૌપ્રથમ તો તમારા બધાનો મને સપોર્ટની જરૂર છે. હું એક વિડીયો પાછળ મિનિમમ 5 થી 6 કલાક બગાડું છું. એડિટિંગ ને એવું બધું જ કરવામાં મને બહુ જ ટાઈમ લાગે છે, કેમ કે મેં કોઈને હાયર નથી કરેલા. મારી હજી શરૂઆત જ છે. તમારા બધાના સપોર્ટથી હું વધારે સારી રીતે તમને શીખવાડીશ. એના માટે તમે બધા મને સપોર્ટ કરો. તો ચાલુ કરીએ આપણે આજે હેન્ડ પ્રેક્ટિસનો ક્લાસ. તો તમે જોઈ શકો છો કે આ આપણો એક હાથ છે. તમે હવે હથેળીમાં કઈ રીતે લેવો છો, કેટલો માપી તમને બતાવું છું. કે તમે જોઈ શકો છો આ ટૂંકો લાગે છે અને ઉપરથી થોડું લેવાથી લોંગ લાગે છે, એટલે એમની જે મહેંદીની ડિઝાઇન છે ચોખ્ખી ક્લિયર બને. એટલે હથેળીમાં હંમેશા થોડુંક ઉપરથી જ રાખવાનું, એકદમ હથેળીનો ભાગ નહીં લેવાનો. તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા મેં જે લાઇનિંગ શીખવાડેલી એ જ લાઇનિંગ બનાવું છું. પછી કાંગરીનો શેપ આપી ઉપરના ભાગમાં જે શેપ મેં તમને બહુ બધા સ્ટાર્ટિંગમાં શીખવાડેલા એમાંથી જ કોઈ એક શેપ બનાવું છું. એની અંદર સેમ લોટસની ડિઝાઇન નાખું છું કે જે તમને મેં સ્ટાર્ટિંગમાં શીખવાડેલી એપિસોડ 5માં. તો તમે જોઈ શકો છો બિટ્સ, ડોટ્સ મેં શીખવાડેલા એનો જ યુઝ કરું છું. લોટસ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટસ પ્રોપર અને ચોખ્ખા દેખાય એ રીતે આપવાના છે. બહુ નાના પણ નથી આપવાના અને બહુ મોટા પણ નથી આપવાના. અને ડાર્ક પાર્ટ ઓનલી 20% હોવો જોઈએ. 100% તો પૂરો વર્કમાં જ હોવું જોઈએ. એમાંથી 20% ડાર્ક પાર્ટ અને 80% તમારું વર્ક હોવું જોઈએ, એટલે વધારે બહુ ગીચ ના લાગે. હવે જેમ કે ડાર્ક વાળો પાર્ટ ખતમ કર્યો, તો નીચેનો હવે થોડોક લાઇટ વાળો પાર્ટ, જે બેઝિક મેં તમને કીધું હતું એ બેઝિક વાળો પાર્ટ બનાવું છું. તમે જોઈ શકો છો એ બેલ્ટ નાખ્યો મેં, બેઝિક, ડાર્ક, લાઇટ. હવે હું જરાક ડાર્ક અને લાઇટ નાખીશ. પૂરો ડાર્ક પણ નહીં યુઝ કરું અને પૂરો લાઇટ પણ યુઝ નહીં કરું, જે મેં તમને શીખવાડેલું જ છે. હવે એ બેલ્ટ બનાવતી વખતે તમે એની અંદર લોટસનો શેપ, સ્વાસ્તિકનો શેપ, બીજા બહુ બધા શેપ છે તમે લઈ શકો છો. આમ હું ફ્લાવર અત્યારે બનાવું છું. તમને બધાને ખ્યાલ જ છે કે આપણે આ શીખ્યા જ છીએ. જે શીખવાડ્યું છે 12 દિવસની અંદર એનો જ હું યુઝ કરું છું. એની સિવાય હું કશું યુઝ નથી કરતી. તેમ છતાં આપણે તમે જોશો કે કેટલું સરસ એવો હાથ બનશે. તો ડાર્ક કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે પહેલા આઉટલાઇનિંગ આપી દેજો, પછી ડાર્ક કરજો. હવે તમે જોઈ શકો છો કે હથેળીમાં મને અલગ અલગ ડિઝાઇન લેવી છે, તો હું આજે એક વી શેપની ડિઝાઇન બનાવી અને પછી બતાવીશ. આજુબાજુના પાર્ટ મેં જોઈ શકો કે સેન્ટરમાં ફિંગર, લાસ્ટ સેન્ટરની ફિંગર યુઝ થાય એ રીતે મેં રાખી છે. પછી કાંગરી તો બધામાં આપવાની જ છે. લાઈન આપ્યા પછી નવો બેલ્ટ ચાલુ થાય ત્યારે કાંગરી ફરજિયાત છે. હવે આની અંદર અત્યારે બહુ ચાલે છે ટ્રેન્ડમાં ડિઝાઇન આંકડાવાળી, જે મેં તમને એની અંદર આંકડાની જગ્યાએ લોટસ આપેલું, ફ્લાવર આપેલું, એ પણ બહુ બધી ડિઝાઇન આપેલી છે. હવે આની અંદર તમે પાંદડીનો શેપ આપીને કરી શકો. અમુક એવું લાગે કે અમુક જગ્યા વધારે ખાલી છે, તો ત્યાં તમે અમુક નાના ડોટ્સ પણ મૂકી શકો છો, જેનાથી એ બોક્સ જે છે એ ચોખ્ખું દેખાય. જો તમે જોઈ શકો કેટલું સરસ દેખાય છે. હવે સેન્ટરનો યુઝ કરશું આપણે. ફિંગરનું પણ માપ લઈ લેશું. સેન્ટરનો યુઝ કરી ડાર્ક લાઇનિંગ કરી અને બે પાર્ટ બનાવ્યા છે મેં. હવે આ પાર્ટમાં તમે ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો. એક આખો પાર્ટ ડાર્ક કરી દો, એક આખો પાર્ટ લાઇટ કરી દો, બંને પાર્ટ ડાર્ક પણ કરી શકો છો. હું તમને આમાં અલગ અલગ શીખવાડીશ, કારણ કે હેન્ડ પ્રેક્ટિસ છે. તો હું નાના નાના પાર્ટ બનાવીશ. નાના પાર્ટ બનાવીને નાના બેલ્ટનો પણ યુઝ કરીશ કે તમે ડાર્ક ને લાઇટ એનો ડિફરન્ટ કેવી રીતે કરી શકાય. જો હું જલેબી બનાવું છું, પણ જલેબી બનાવતી વખતે પણ મેં તમને જ્યારે બોક્સમાં બનાવતા હતા ત્યારે પણ મેં તમને કીધેલું હતું કે જલેબી અડધી તો અડધી બનાવવાની જરૂરી છે, ખાલી જગ્યા નથી રાખવાની. તો ખાલી જગ્યા રાખશો તો જલેબીની જે ખાલી જગ્યા હશે એ તમારી આખી મહેંદીનો લુક જે છે ચેન્જ કરી દેશે. તો હવે આપણે આ જલેબીનો બેલ્ટ પૂરો કર્યો. એની નીચે હવે હું એક લાઇટ બેલ્ટ નાખીશ, બરાબર છે. હવે લાઇટ બેલ્ટ મેં બહુ બધા શીખવાડ્યા છે, તો એમાંથી કોઈ પણ એલ વાળો લાઇટ બેલ્ટ અત્યારે નાખું છું. લાઇટની નીચે લાઇટ નાખું છું તો તમે કેટલો ખરાબ ઉઠાવ આવશે તમે જોઈ શકો છો. પણ લાઇટની નીચે ડાર્ક બેલ્ટ નાખીશ તો એનો લુક કેવો આવે છે તમે એ જોજો. તમે પોતે જ બંને શેપનો તમે જજ કરજો. પછી તમને જે મજા આવે એ તમે યુઝ કરજો. બધાની ચોઈસ અલગ અલગ હોય છે. હવે લાઇટની નીચે લાઇટ છે, તો હું ત્યાં શું કરીશ,
એક ડાર્ક વાળો બેલ્ટ નાખીશ, જેનાથી એ હાથ જે છે મેન્ટેન થઈ જાય. ક્યારેક તમારાથી બાય મિસ્ટેક આવું થાય તો તમે નેક્સ્ટ સ્ટેપ જે લેવો છો એને ધ્યાનમાં રાખીને તે તમે નેક્સ્ટ સ્ટેપ લો. હવે જો એને હું આઉટલાઇન કરીને પછી ડાર્ક કરીશ, જેનાથી જે ડિઝાઇન છે એ પ્રોપર ડિઝાઇન તમારી બેસી જાય. નહીંતર આઉટલાઇન નહીં કરો તો તમે ડાર્ક કરવા જશો તો ભૂલમાં તમારી પાંદડીનો શેપ છે યા ફ્લાવરનો શેપ છે એ બગડી શકે છે. ડાર્ક કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડે. ડાર્ક ઘસીને નથી કરવાનું, ઉપર કોર્નનો ટચ રાખીને જ કરવાનું છે, જેનાથી એનો કલર સારો આવશે. પછી હવે આ બોક્સ છે તો મેં નીચે ઓલો લાઇટની જગ્યાએ ડાર્ક થોડોક નાખ્યો હતો, તો હવે હું અહીંયા એક લાઇટ બેલ્ટ નાખીશ, જે હું ચેક્સ નાખું છું. આની અંદર તમે બહુ બધી ડિઝાઇન એડ કરી શકો છો. હું એક સિમ્પલ હાથ શીખવાડું છું એટલે મેં તમને પ્લેન બનાવ્યો છે, બરાબર છે, તમે જોઈ શકો. હવે ડાર્ક ફિંગરની જે લાઇનિંગ પૂરી થાય ત્યારે ડાર્ક લાઇનિંગ આપો, એટલે ફિંગર અને હથેળીની વચ્ચે જે છે એ મેઇન પાર્ટનો ગેપ રહે. હવે ફિંગર તો તમે બહુ બધી મેં તમને શીખવાડી છે, તમે ચેન્જ કરી શકો છો, કોઈ પણ ફિંગર યુઝ કરી શકો છો. આંકડાવાળીની જગ્યાએ તમને મેં આપણે જ્યારે ચોથા નંબરનો જે એપિસોડ હતો એમાં મેં શીખવાડ્યું હતું, તો તમે એમાંથી કોઈ પણ ફિંગર યુઝ કરી શકો છો. જે 12 દિવસની અંદર શીખ્યા છીએ એનું જ મેં યુઝ કરાવ્યું છે, એનું જ રિવિઝન છે આ હેન્ડ પ્રેક્ટિસની અંદર આખું. તો તમે બહુ ઇઝીલી બનાવી શકશો, બટ ટ્રાય કરજો કે બનાવો, છોડી ના દેતા, ટ્રાય કરજો એટલે બનશે જ. જો આ રીતે ફિંગર્સ પણ મેં કમ્પ્લીટ કરી છે, ફિંગરની અંદર તમે કોઈ પણ ડિઝાઇન યુઝ કરી શકો છો. તો હવે આપણે આખો હાથ જે છે આપણો ફિનિશ થયો છે. હવે તમે આખો હાથ જોઈ શકો કે કેટલો સરસ દેખાય છે. જોઈ લો, ડાર્ક, લાઇટ, બીટ્સ, ફિંગર્સ જે શીખવાડ્યું છે મેં એનો જ યુઝ કર્યો છે. ગાઈસ, આજે આપણે હેન્ડ પ્રેક્ટિસનો ક્લાસ પૂરો કર્યો. તમે જોઈ શકો છો કે કેટલો હાથ આપણો જે છે સુંદર લાગે છે. જે 12 દિવસની અંદર મેં જે તમને શીખવાડ્યું છે મેં એનો જ યુઝ કર્યો છે. એની સિવાયની એક પણ ડિઝાઇન મેં યુઝ નથી કરી, તો પણ કેટલું સરસ દેખાય છે. તમે જોઈ શકો છો, બહુ જ સરસ દેખાય છે. તો ક્યાં ડાર્ક પાર્ટ મૂકો, ક્યાં લાઇટ પાર્ટ મૂકો. જો તમારાથી મિસ્ટેકથી ડાર્ક પાર્ટ લાઇટ થઈ જાય, તમને મેં બતાવ્યું કે અહીંયા જો લાઇટ લઈ લીધું છે તો કેટલો ડિફરન્ટ છે. અહીંયા જોઈ શકો છો કે તમે લાઇટની નીચે મેં ડાર્ક નાનો બેલ્ટ નાખ્યો છે, તો એનો લુક તમે જોઈ શકો છો. તો આ રીતના પ્રોપર મહેંદી શીખવા માટે મારી સાથે જોડાયા રહો, મને પૂરો સપોર્ટ કરો, જેમનાથી હું તમને આનાથી પણ વધારે શીખવાડીશ. હજી આવતીકાલે એકવાર હેન્ડ પ્રેક્ટિસ કરાવીશ, જેની અંદર એનિમલ્સ વાળો એક હાથ કરીને બતાવીશ. તો આવતીકાલ માટે પણ તમે બધા તૈયાર રહેજો. કાલે ફરી મળશું. થેન્ક યુ સો મચ.